પછી આવડા ખોડલ મિત્રને એક અગાઉના વિડીયોની અંદર ઘણી માહિતી અંદર ફુવારાથી આપી શકે નહીં. તો હવે તેમનો લાઈવ આવો અત્યારે હાલમાં છે અને અત્યારે જો આમાં આગળ લાઇટ ગઈ છે અને પાણી બંધ થયું છે. મારે જરાક આવવાનો સમય મોડો થઈ ગયો અને હાલમાં એનું ઉત્પાદનની તમને વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે આમાં અત્યારે હાલમાં માલ કેટલો છે. બરાબર, આ અત્યારે ફુવારાથી પિયત આપેલું છે અને આ તમે નજર સમક્ષ જોઈ શકો છો. અને ઘણા એવું કહે છે કે ભાઈ ફુવારાથી પિયત આપવામાં ખાર ધોવાઈ જાય છે. તો ખાર ધોવાઈ ગઈ હોય તો આની અંદર માલ પણ ન થવો જોઈએ અને અત્યારે પાક અવસ્થાએ આવી ગયા હોય એવી જ પરિસ્થિતિ છે. માલ પણ સારો થઈ ગયો છે અને ગ્રોથે સારો છે. બરાબર, આ તમે જોઈ શકો છો. બરાબર, હવે અત્યારે આની અંદર ઉત્પાદન સારું મળે એવી આશા દેખાય છે અને ઓછા પિયતે ચણાની અંદર આપણે ઉત્પાદન લઈ શકીએ. મિત્રો તમારી નજર સમક્ષ આમાં માલ પણ તમને દેખાતો હોય છે. જો ઝીણો પોપટો એકદમ દૂરથી પણ આપણે નજીક કરી દેખાય છે. તો આની અંદર આપણે ઓછું પિયત આપી અને ઉત્પાદન લઈ શકીએ. મિત્રો ખાસ એમાં કંઈ તમારે બીક રાખવાની નથી. અને ઘણા મિત્રોની કોમેન્ટ પણ એવી હતી કે ભાઈ તમે ફુવારાથી પિયત આપો તો ખાર ધોવાઈ જાય છે અને ઉત્પાદન નથી મળતું. આવા પણ પ્રશ્નો ઘણા કયા હોય છે. મિત્રો અવાજ આવશે હાઈવેનો છે એટલે કારણ કે મારી પાસે અત્યારે હાલમાં માઇક નથી અને હું અત્યારે જાતો તો ટૂંકમાં બહાર અને અત્યારે મેં જોયું તો પિયત ફુવારાથી ચાલુ હતું પણ ત્યારે લાઇટ વહી ગઈ એટલે નથી આમાં ખાસ તમને એવું કહી શકતો. પણ મિત્રો હવે આ રીતનું છે, તમે ઉત્પાદન પણ જોઈ શકો અને એમાં કોઈ જાતનો રોગ પણ નથી એ પણ જોઈ શકો. મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો એ તમે મને કહેજો અને માહિતી એ સારી છે કે તમને ખરાબ લાગી છે તમે મને કોમેન્ટની અંદર જણાવજો એટલે મને ખબર પડે કે આ અમુક મિત્રો કહેતા હોય સાચું છે કે ખોટું છે એમ. બરાબર, આપણે હકીકતની રીતે લાઈવમાં જ આપણે બતાવવાની કોશિશ કરી છે. અત્યારે જો આ તમે ફુવારા જોઈ શકો છો, આ ફુવારા પણ છે. બરાબર, તો હવે મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઈક કરીને તમામ ગ્રુપમાં શેર કરજો અને ફેસબુક પરથી જોતા હોય તો ફોલો, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.